નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર બિન અધિકૃત રીતે ખનીજ ખનન કરનાર સામે કડક પગલાં લેતા ભૂસ્તર શાસ્ત્રી બિન અધિકૃત ખનીજ ખનન કરતા 103 વાહનો સીઝ કરાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં સાદી રેતી, ડોલોમાઇટ, ગ્રેનાઇટના અભૂત ભંડાર આવેલા છે. કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી તનવીર સૈયદના નેતૃત્વમાં ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં બિન અધિકૃત રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહમાં કરવામાં સંડોવાયેલ વાહનો પકડી સીઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન સાદી રેતી, ડોલોમાઇટ, બ્લેક ટ્રેપ અને ગ્રેનાઇટ જેવા ખનીજના બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહ કરવા બદલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી 41 વાહનો, જેતપુર પાવી તાલુકામાંથી 32 વાહનો, છોટાઉદેપુર તાલુકામાંથી 17 વાહનો, સંખેડા તાલુકામાંથી 6 વાહનો, નસવાડીમાંથી 7 વાહનો, જેમાં 6 એક્વેટર મશીન, 1 લોડર મશીન, 56 ટ્રકો તેમજ 40 ટ્રેક્ટરો મળી કુલ 103 વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. આ તમામ વાહનોના માલિકોને નિયમ અનુસાર નોટિસ પાઠવી 2 મહિનામાં કુલ ₹98.36 લાખની વસૂલાત કરવામાં આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.